સમય છે તો આપણે પાસે આનંદ કરીશું. પણ દ્વારકાધીશનું આ ગીત છે. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, અને નેજો ઠાકરનો જ્યાં લહેરાય, ત્યાં ભગવતી અમારી માં મોગલ બેઠી છે, ભીમરાણા વાળી જાગતી જોત જગદંબા. કિશોરસિંહભાઈ, શક્તિની જે તાકાત છે, બ્રહ્મા છે ને એની ઘડી બદલે, બ્રહ્માની ઘડી બદલે આપ જાણો છો. શિવ છે એ સમાધિમાં વયા જાય, અને વિષ્ણુ પોઢી 11 આવે એટલે વિષ્ણુ પોઢી જાય. પછી અખિલ બ્રહ્માંડનું સંચાલન કોણ કરે? ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, ઉદાનમ ન પાનમ ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી. એ ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી છે, એ માં છે, એ સંચાલન કરે છે, એ શક્તિ સંચાલન કરે છે. અને એટલા માટે આપણે ત્યાં નારી શક્તિનું બહુ મહત્વ છે. એ તો વચ્ચે જે કઈ વાતો આવી, પણ આપણે ત્યાં તો સ્વતંત્રતા પણ એટલી હતી. ભરી સભામાં દ્રૌપદી દાસી દ્વારા નહીં, માં ને કે મા બાપ ને કે એમ નહીં, ભરી સભામાં આ દેશની દીકરી કહી શકતી હું આને પરણી ને આને નહીં પરણું. તો પછી આવ્યું ખાસ કરીને આપણે ઓજલ ને આ લાજુ ની તો મોગલો થી પછી આવ્યું બધું. બાકી ભારતની આખી એક પરંપરા હતી, વૈદિક પરંપરા તમે જોવા જાવ તો એ અદ્ભુત છે. અને મેં તો ઘણી વાર કીધું, માતાઓ બહેનોને તો ખાસું જે જૂનું મહાભારત છે ફેરફારો એમાં બહુ થઈ ગયા, રામાયણમાં બહુ થઈ ગયા. હું તો એ કહું છું, આપણે ઘણું નડ્યું છે એ આપણે નહીં જાય. તો ડુપ્લિકેટ આખી રામાયણ, ડુપ્લિકેટ આખું મહાભારત હિન્દીમાં ટીવીમાં આવી ગયું છે, યુટ્યુબમાં, ટીવીમાં ને યુટ્યુબમાં આવી ગયું છે. જો આપણે સાચું બાળકો સુધી નહીં પુગાડી, ખોટું તરત પૂગી જ જવાનું છે. એ ચારે બાજુથી બાંધશું તો ભેગું નહીં થાય. એટલા માટે એટલે માતાઓ બહેનોને હું કહું ઘણી વખત બાપુ કે તમે સત્યભામા અને દ્રૌપદી એનો સંવાદ એકવાર વાંચો તો તમને ખબર પડે, કોઈ દી દુઃખ ન થાય. સત્યભામા દ્રૌપદીને પૂછે છે, સત્યભામા કહે છે કે અમે કૃષ્ણને આટલું ચાહી, આટલું રાખી, તોય અમારા ઉપર એટલો ન ઓળઘોળ નથી, અને તું 5 પાંડવો પતિ છે, 5 તારા ઉપર આટલા ઓળઘોળ, એનું કારણ શું છે? અને દ્રૌપદીજીએ જે વાત કીધી છે આખી, એ નારી શક્તિ માટે એને વાંચી લે તો ખબર પડે. દ્રૌપદીએ એમ કીધું કે આટલા 1000 અમારે કામદારો કામ કરે છે, આખો વહીવટ એ બધો, એ ભલે બધાય કરે, પણ કોણ કયા જગ્યાએ શું કામ કરે છે, ક્યાં કોણ માણસને હું તકલીફ છે, એ બધી હું ખબર રાખું છું. હા, એટલા માટે મને 5 પાંડવો એટલા ચાહે છે. કહેવાનો અર્થ મારો એ છે, ઓફિસે આવ્યા બીજો ઉલાળો જ મારે સીધો, પછી બીજું શું થવાનું છે? ઓલાને બસાડે ધનુર ઉપડી જાય. હાવ એ તો બે બાજુ છે, એવું નથી આપણી બાજુ હોય ઓલી બાજુ હોય. આપણે જમવા બેહીને શાક કદાચ ભૂલમાં ખારું થઈ ગયું હોય, કે પાણી વધારે નખાઈ ગયું હોય, કે આમ કે આડાવડું થઈ ગયું હોય, શાક બગડી ગયું હોય, ઈ શાકને હું તમે એક બાજુ મૂકી સંભારો રોટલો ખાઈ લઈને તો અમૃતનો ઓડકાર આવે. પણ શાક બગડ્યું ને હારે હારે આપણે બગડ્યા એટલે બધું બગડ્યું. હે કોઈ દી બાપને ઘરે કર્યું નથી, પછી રોટલી ખાતા હોય એવું લાગે જ નહીં, પગરખાને હગતળી ચાવતા હોય એવું જ લાગે, કારણ કે અંદરની દુનિયા બગડી. ખીચડી ખાતા હોય ગોદડું ચાવતા હોય એવું લાગે, કારણ કે અંદરની દુનિયા બગડી, એટલે બહાર કાંઈ છે જ નહીં. આપણે અંદરથી અહીંયા તમે પ્રોગ્રામમાં બેહો તો મજા આવે. આપણે અત્યારે હું તો હમણાં કહું છું પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ અત્યારે ડખા કેવા જ ના થાય. શું કામ ખબર? આપણે આપણી પાસે નથી રહેતા. ઓફિસે હોય ને તો પરિવારનું વિચારી, મારો પરિવાર મારા ઘરના કેટલું કામ કરે ને કેટલું દોડે બિચાર્યા, એટલે ઓફિસનું કામ બગડે. ઘેરે જઈને હું કે ખબર, ઓલા ઓફિસનું ઓલી ફાઇલનું શું થયું હોય છે, એટલે છોકરાને પરિવારે એ કાંઈ એમાંય સમય ન દીધો એટલે બગડ્યું. આયનું બગડ્યું. ઘરે હો એટલે ઘરે જ રહ્યો, ઓફિસે હો એટલે ઓફિસે જ રહ્યો, એટલે કોઈ દિવસ વાંધો ન આવે. લાઈવે એક બહુ હકીકત વાત છે. અને એમાંય સારું લગાડવા કોઈ દી નથી કહેતો. હું તો સાહેબ રમૂજમાં આનંદથી કહેતો હું, કિશોરસિંહભાઈ રાણા સાહેબ, કે મારી ગાડીમાં કોઈ દી એવું કાંઈ નીકળે તેથી પોલીસને સીધો મને બંદૂક જ દઈ દેજો, કારણ કે હું બહુ મોટી કરું છું. હા હકીકત છે. માતાજી દયા છેલ્લે ચા હતી એ 1 વર્ષથી મૂકી દીધી. મને પ્રશ્ન થયો, મને કાંઈ હું એમ કહું છું કે હું પીધેલો જઉં છું 24 કલાક. પછી હું કહું મેં શિવાજીને પીધો ને, પ્રતાપને પીધો ને, ભગતસિંહને પીધો ને, ચંદ્રશેખર આઝાદને પીધો ને, વલ્લભભાઈ પટેલને પીધો ને, આ સંતોની વાતોને પીધી, એટલે મારે બીજા નશાની જરૂર નથી. મને વિચાર એવો, ચાય છે તો નશો ને. કાલ કોઈ કહે તમને ચા ની જેની તલબ થાય એને નશો કહેવાય. ટેવ કોઈ પણ પ્રકારની હોય, ટેવ પેલા આપણે ટેવ પાડી, પછી ટેવ આપણને પાડે. પેલા આપણે ટેવ પાડી, પછી ટેવ આપણને પાડે, માથે બેઠી હોય. એ હકીકત ભગત બાપુ કહેતા કે ગાડીના પૈડા માર્ગ કાપે હવને એમ સમજાય, પણ કેળા કોઈ દી કપાણા નથી, ઓલા પૈડા ઉતરી જાય, જીવડો પૈંડીને ખાય. એટલે હું કાંઈ ઓલા માટે કોઈ મોટી કરવા નહીં, પણ પછી મેં ચાય મૂકી દીધી. અને ઘણા યુવાનો માવા મૂકી દે મારી પાસે આવીને, હું રાજી થાઉં કે ભાઈ જે થોડું ઘણું તો આપણાથી એટલું તો થાય છે. કહેવાનો અર્થ જેટલું કરતા હોય એટલું જ બોલવાનું. મોટી કરી નાખવી પછી વાહેથી હાવ પૂરું હોય
ઈ તો બધું ખોટું પડે ને, બોલવું કેવું આમ ને બોલવું આમ. એની એક વાત મને ગમે છે, વાત ઉપરથી વાત આવી એટલે જૂના જમાનામાં એક ભાભો એક બાપા બપોરે ખાઈ ભોજન કરી અને ફળિયામાં એક ખાટલા માથે જઈ માથે લીમડો ને ખાટલો ઢાળેલો ને પછેડી બરાબર પલાળી, કારણ કે એસી તો ઈ જ હતી ગામડામાં. તો ગામડામાં તો તમે વાત જાવ, ત્યાં ઉનાળો ગયો આ વખતે, હવે તો વરસાદે હારો, અમારે તો બહુ વર્યો ખબર નહીં, ભાવનગર થી આમ પોરબંદર સુધી અને દ્વારકા ને જામનગર સુધી, આ બાજુ થોડું ખબર નહીં હવે હું થયું હોય, રિહાણો છે આમ અમારે વધી ગયો, હવે રહી જાય તો સારું એવું છે. પણ એ તો કુદરતી છે, થોડાક દી આમ નહીં બધું થઈ જાય. આપણે હાથની વાત ન હોય એની બહુ ચિંતા ન કરવી. આપણા ઉભા કરેલા ઘોડા હોય ને ઝાડ, આપણે ઘોડાની ઝાડ કરીને આપણે જોરથી ઈ કઈ બાજુ પડે એ નક્કી નહીં, આપણી માથે આવે. ઘોડું એની રીતે ઝાડ થાય ને તો એ પાછું આમ જ પડે, કોઈ દી ઊંધું ન પડે. તમારે જ્યાં જોવું હોય ને જોઈ લેજો. તો ને આપણે ઝાડ કરેલા ઘોડા હોય ને એ સીતાય પડે, એમાં કાંઈ નક્કી નહીં. પછી કે આમને આપણા જ ઉભા કરેલા આપણને નડે છે એ નક્કી કરી લેજો ગમે ત્યાં. જે એ તો હકીકત વાત છે ને છે. વેલા મોડું આપણે જ, હું ક્યાંક બોલ્યો હું મને આગળ ઉભી આવી નડે કે તમે જો આમ કેતા હતા, કોઈ પણ વસ્તુ આપણા કરેલા આપણને આમાં આવીને ઉભા રહીએ, બીજા કોઈ ના કરેલા નથી. ગીતાના ન્યાય સીધી જ વાત. પણ મને આ ગમતી વાત, જૂના જમાનામાં ઈ પછેડી ઓઢીને બાબો હુવા જાય ત્યાં તો માથે કાગડો મીંડો રાયડું નાખવા, કાગડો કાગડી કા કા, બાબાએ આકલા કર્યા બે આઠ કાગડો ન ઉડ્યો. બાબામાં જઈ કુવાડો લઈ લીમડો કાપી કાગડા ને કાગડી હેઠા પછાડીને મારી નાખો. તે કાગડી કાગડા કે ઉડી જવાયો, કુવાડો લેવા ગયો, ઈ કે એને બુદ્ધિ જ ક્યાં છે? એનો લીમડો પડે ને આપણે ભેળા પડીને મારી નાખે એમ હોય, આપણે તો ઉડી જાય કે. પણ આ માણસ છે હો, આ કે કાંઈ અને કરે કાંઈ. હું કાગડા તું મરી ગયો, કાગડા તું મરી ગયો, કાગડી એક જ વાત, તું મરી ગયો. ત્યારે કાગડાએ કીધું કાગડીને સમજવા જેવું. કાગડાએ શું કીધું ખબર? કાગડી હું નથી મર્યો, કે તો મરી ગયો બાણ મારવા વાળો, તીર મારવા વાળો. કા કે સાંભળી લે, હું નથી મર્યો, બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન. બોલીને ફરી ગયો, એ મરી ગયેલો છે, 100 વર્ષ જીવે તો ખોખું ફરે છે ભલા માણસ, એમાં બીજું કાંઈ છે નહીં. બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન, લેન કયો તરવાર કોન કર ઉઠાયો બાન. જાવા ટાણે કહેતો તો તરવાર લઈને મારી નાખું, એને કુવાડો લઈને મારી નાખો, અને હવે તીર સાનું મારી દીધું. બોલીને ફરી ગયો, ઈ મરી ગયો છે. વચનની જ કિંમત છે, મૂલ્યવાન માણસોની જ કિંમત છે. મારો એક કવિરાજ ઘોડો વેચવા નીકળ્યો હતો, એક રાજમાં જઈને ઉભો રહ્યો, આના મારે 1000 રૂપિયા લેવા છે. બધા કહેતા હતા 1000 તો દેવા જ નથી, ભલે કવિ ગમે એમ કરે. મહારાજ ને એમ થયું કે હવે લઈ દે. કવિરાજ રાજી, તો આપણે રાજી કે નહીં મહારાજ, આને 800 માં માગો, 900 માં માગો. બાપુ હાટું થતા થતા 999 અટક્યું. કવિરાજ કે 1000 પૂરા. એના રાજાના માણસો હતા, એ કે 999, 1000 પૂરા નહીં. હાથ પડી ગઈ તો કે હવે કવિરાજ ને ઉતારે લઈ જાવ, જમાડો હવે હવારે કઈક આગળ વધશે. ઈ કવિરાજ જમીન ઉતારે વહી ગયા. એમાં રાતમાં, આ તો પશુ છે, રાતમાં ઘોડાને કઈક જનાવર અડી ગયું, જે થયું ઘોડો મરી ગયો. માથે ફાળ્યું ઓઢીને કવિ રોતો રોતો રાજા પાસે આવ્યો, મીંડો રોવા કે કવિરાજ રોવામાં બીજા 5 ઘોડા લઈ જાઓ ભલા માણા, તમારી જીભાન ઉપર કુરબાન છે, એમાં કઈ રોવાનું હોય? હવે ઘોડામાં આ તો કિંમત કરવી જોઈએ, બાકી કાંઈ કવિરાજ તમારા માટે બધું, તમે તમારે 5 ઘોડા લઈ જાઓ, રોવાનું બંધ કરો. કે ઘોડા હારું નથી રોતો મહારાજ, કે તો કે હું રોઉં છું એટલા માટે મેં 1000 કીધા, તમે 999 કીધા. 1 રૂપિયાનો ફેર ભાંગે એવો ડાયો માણસ તારી કચેરીમાં કોઈ નહોતો, એના આહુડા આવે છે મને ભલા માણસ. તમે વિચાર કરો, 1 રૂપિયાનો ફેર ભાંગે એવો ડાયો. સમાજમાં ફેર ભાંગવા વાળા હોય તો ડખા બધા મટી જાય ભલા માણસ. 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ ગોતવો બહુ અઘરો છે. એટલા માટે
આહા